સરસ્વતી ગ્રુપ ઓફ સ્કૂલના ધોરણ 10 પાઠ્યપુસ્તક આધારિત વિજ્ઞાનની અંદર વિદ્યાર્થી મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે. આની પહેલાંના વિડીયોની અંદર આપણે શીખાતા કે સજીવો જૈવિક ક્રિયાઓ કેવી રીતે કરે છે અથવા તો જૈવિક ક્રિયા એટલે શું. એની પછીના મુદ્દામાં આપણે પોષણ વિશે ચર્ચા કરી હતી, પોષણના પ્રકારો વિશે ચર્ચા કરી હતી અને આની પહેલાંના વિડીયોની અંદર આપણે મનુષ્યના પાચન તંત્ર વિશે વાત કરી હતી. તો આજના વિડીયોની અંદર આપણે 6.3 તમારા પાઠ્યપુસ્તકમાં શ્વસનવાળો મુદ્દો છે એ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરવાની છે. જ્યારે તમે પાઠ્યપુસ્તકની અંદર આ મુદ્દાને રીડ કરશો તો તમને એમાં પ્રવૃત્તિ 6.4 અને પ્રવૃત્તિ 6.5 આપેલી છે. આ વખતે જો કે આ પ્રવૃત્તિઓ નથી પૂછાણેલી તો એટલે આપણે એમાં ધ્યાન નહીં આપશું, પણ શ્વસનના મુદ્દાની આપણે ચર્ચા કરીએ તો આપણને એવું કીધેલું છે કે ભાઈ જે ખાદ્ય પદાર્થોનું અંતઃગ્રહણ પોષણની ક્રિયા માટે થાય છે, કોષો તેઓનો ઉપયોગ જુદી જુદી જૈવિક ક્રિયાઓ માટે ઉર્જા પ્રાપ્ત કરવા માટે કરતા હોય છે. તો કે આની પહેલાંના વિષયમાં જે આપણે પોષણનો મુદ્દો સ્ટડી કર્યો હતો ને એમાં એવું કીધું હતું કે તમે જે પણ ખાદ્ય પદાર્થો અથવા તો પ્રાણી જે પણ ખાદ્ય પદાર્થોનું અંતઃગ્રહણ કરીને પોષણની ક્રિયા માટે કરતા હોય છે તો કોષો તેઓનો ઉપયોગ પાછા જૈવિક ક્રિયાઓ માટે અથવા તો જુદી જુદી જૈવિક ક્રિયાઓ કરવા માટે ઉર્જા પ્રાપ્ત કરવા માટે કરતા હોય છે એનો ઉપયોગ પોષણનો. તો વિવિધ સજીવોમાં આ પાછી પદ્ધતિ જુદી જુદી હોય છે. આની અંદર આપણે વાત કરીએ તો કે ભાઈ કેટલાક સજીવ ઓક્સિજનનો ઉપયોગ એટલા માટે કરતા હોય કે ગ્લુકોઝને સંપૂર્ણ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં વિઘટન કરવા માટે કરતા હોય. જ્યારે અમુક પ્રકારના જે સજીવો છે એમાં પાછી આ પ્રક્રિયા અલગ રીતે થતી હોય છે, જેમાં એનો ઓક્સિજન પ્રાપ્ત નથી થતો અથવા તો કાર્યરત હોતો નથી. આ બધી જ અવસ્થાઓની અંદર આપણે જોઈએ તો કે ભાઈ જે આપણું પોષણ છે એમાં જે આપણો અંતિમ જે ઘટક આપણો ગ્લુકોઝ બને છે એ ગ્લુકોઝનું પહેલા તબક્કાની અંદર કઈ રીતે વિઘટન થાય છે અને એમાંથી બીજા કયા કયા પદાર્થો બને છે અને પ્રાણી શરીરની અંદર, બીજા એક કોષીય સજીવોની અંદર અને વનસ્પતિની અંદર અને પ્રાણીઓના સ્નાયુની અંદર આ પ્રક્રિયા કઈ રીતે થતી હોય એનું એક આપણને રાસાયણિક પ્રક્રિયા પાઠ્યપુસ્તકની અંદર આપેલી છે. તો આપણે ચર્ચા કરીએ કે ભાઈ જે આપણી શરીરની અંદર જે ગ્લુકોઝ પોષણ દ્વારા જે મળે છે તો એ 6 કાર્બનવાળો હોય છે. તો એ જે 6 કાર્બનવાળા ગ્લુકોઝનું ઓક્સિજનની હાજરીમાં 3 કાર્બનવાળા અણુઓ એટલે કે પાયરુવેટમાં વિઘટન થાય છે. તો ભાઈ ગ્લુકોઝ જે છે એ 6 કાર્બનવાળો હોય તો પ્રથમ તબક્કાની અંદર ગ્લુકોઝ જે છે એનું રૂપાંતરણ પાયરુવેટમાં થાય. ગ્લુકોઝ તો કે 6 કાર્બનવાળો અણુ હોય અને પાયરુવેટ છે એ 3 તબક્કામાં 3 તબક્કા અથવા તો 3 અણુવાળું પાયરુવેટ આપણે કહી શકીએ. આખી ક્રિયા જે છે કે ભાઈ 6 અણુવાળા ગ્લુકોઝનું 3 પાયરુવેટ કાર્બનવાળા અણુમાં રૂપાંતરિત થવાની જે ક્રિયા છે એ ક્રિયા ક્યાં થતી હોય છે તો કે કોષ રસમાં થતી હોય. તો એકવાર 3 કાર્બનવાળો અણુ પાયરુવેટ બની ગયો તો પછી એમાંથી ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ પણ રૂપાંતરિત થતા હોય. તો માનો કે આ જે પાયરુવેટ છે એ પાયરુવેટનું ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરિત થાય તો એ ક્રિયા છે એ મોટા ભાગે ઈસ્ટમાં જોવા મળતી હોય છે, એટલે કે ઈસ્ટમાં આથવણ દરમિયાન આપણને ક્રિયા જોવા મળતી હોય. તો આ ક્રિયા છે પછી ઓક્સિજનની ગેરહાજરીમાં થતી હોય. તો કે ભાઈ ઈસ્ટની અંદર ઓક્સિજનની ગેરહાજરીમાં પાયરુવેટનું ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરણ થાય. તો જે વિદ્યાર્થી મિત્રો આની પહેલાંના ધોરણની અંદર પણ આપણે શીખી ગયા કે ભાઈ જે શ્વસન ઓક્સિજનની ગેરહાજરીમાં થતું હોય એવા શ્વસનને આપણે અજારક શ્વસન કહેતા હોઈએ છીએ. પછી પાયરુવેટ જે આપણું અણુ 3 કાર્બનવાળું જે આપણું પદાર્થ છે પાયરુવેટ એનું વિખંડન અથવા તો વિઘટન જો ઓક્સિજનનો ઉપયોગ કરીને કણાભ સૂત્રમાં થતું હોય, એટલે કે ભાઈ 3 કાર્બનવાળા પાયરુવેટ અણુનું વિઘટન 3 કાર્બન ડાયોક્સાઇડવાળા અણુમાં થતું હોય અને સાથોસાથ જો બીજી નિપજ તરીકે પાણી પણ મળતું હોય તો અહીંયા ઓક્સિજનની હાજરીમાં શ્વસન થયું એમ કહેવાય. તો ઓક્સિજનની હાજરીમાં શ્વસન થાય તો એને આપણે કેવું કહીએ છીએ? જારક શ્વસન કહીએ. તો અહીંયા આપણને 2 શ્વસનના પ્રકાર મળ્યા, એક જારક શ્વસન અને એક અજારક શ્વસન. તો કે ભાઈ ઓક્સિજનની હાજરીમાં થતા શ્વસનને આપણે જારક શ્વસન કહીએ અને ઓક્સિજનની ગેરહાજરીમાં જે શ્વસન થાય એને આપણે શું કહીએ છીએ? અજારક શ્વસન થઈ.
તો અહીંયા લાસ્ટમાં તો રૂપાંતરણ પાયરુવેક એસિડનું જ થાય છે કે ભાઈ પાયરુવેક એસિડ જે છે 3 કાર્બનવાળો અણુ જે છે એનું રૂપાંતરણ શેમાં થતું હોય તો કે ભાઈ ઈસ્ટની અંદર આથવણની ક્રિયામાં પાયરુવેટનું રૂપાંતરણ ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં થતું હોય છે, જે આપણું અજારક શ્વસનનું ઉદાહરણ થયું. જ્યારે જારક શ્વસનની અંદર પાયરુવેક જે છે એનું વિખંડન અથવા તો વિઘટન જે છે એ ઓક્સિજનનો ઉપયોગ કરીને કણાભસૂત્રમાં થતું હોય તો એમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બનતા હોય છે. હવે ઘણી પ્રક્રિયાઓ આપણા સ્નાયુપેશીની અંદર, આપણા માંસપેશીની અંદર પણ થતી હોય, જેમાં કોષોમાં ઓક્સિજનનો ઘણી વખત અભાવ હોય અથવા તો ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય ત્યારે પાયરુવેટનું વિખંડન છે એ અલગ રીતે થતું હોય. તો અહીંયા જે 3 અણુવાળું જે પાયરુવેટ છે એનું રૂપાંતરણ લેક્ટિક એસિડમાં થાય. જો આ યાદ રાખજો, સ્નાયુપેશીની અંદર ઘણી વખત ઓક્સિજનનો પ્રમાણ જે છે, ઓક્સિજનનો અભાવ જ્યારે સર્જાય છે માંસલપેશીની અંદર, ત્યારે પાયરુવેટનું વિખંડન જે છે એ 3 કાર્બનવાળા અણુ તરીકે લેક્ટિક એસિડમાં રૂપાંતરિત કરે છે. તો જ્યારે આપણા સ્નાયુપેશીની અંદર લેક્ટિક એસિડનું નિર્માણ થવા મળે ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે આપણને ઘણી વખત સ્નાયુઓ જકડાઈ જાય એવો અહેસાસ થતો હોય છે, એટલે કે આપણને ઘણી વખત ખાલી ચડી જતી હોય છે. તો આ ખાલી ચડી જવાનું કારણ એક જ છે કે આપણા સ્નાયુપેશીમાં ઓક્સિજનનું પ્રમાણ આપણને ઓછું મળે છે આપણા કોષોને, તેથી પાયરુવેટનું રૂપાંતરણ લેક્ટિક એસિડમાં થાય છે. તો પાઠ્યપુસ્તકની અંદર જે આ પ્રક્રિયા આપી છે એ પ્રક્રિયાને ફરી હું શોર્ટમાં સમજાવું છું, થોડુંક ધ્યાન રાખજો કે ગ્લુકોઝ જે 6 કાર્બનવાળો અણુ છે કોષ રસની અંદર એનું રૂપાંતરણ 3 કાર્બનવાળા અણુ એટલે કે પાયરુવેટમાં થાય છે. તો આ પહેલો તબક્કો થયો, ગ્લુકોઝનું પાયરુવેટમાં રૂપાંતરણ. ક્યાં? તો કે કોષ રસમાં થયો, જેને ગ્લાયકોલાઇસિસ પણ કહેવામાં આવે છે. હવે આ પાયરુવેટ એસિડ જે છે એ ઓક્સિજનની હાજરીમાં, ઓક્સિજનની ગેરહાજરીમાં શેનું રૂપાંતરણ કરે એની વાત કરવાની. તો જુઓ તમે પહેલો તો કે પાયરુવેટનું ઓક્સિજનની ગેરહાજરીમાં ઈસ્ટમાં જો વિઘટન થાય તો ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા મળે. હવે જો આપણા સ્નાયુપેશીમાં ઓક્સિજનનો અભાવ સર્જાય તો પાયરુવેટ એસિડનું રૂપાંતરણ લેક્ટિક એસિડમાં એટલે કે 3 કાર્બનવાળા અણુમાં અને ઉર્જામાં રૂપાંતરણ થાય. હવે નીચે તમે જે 3જા નંબરની પ્રક્રિયા છે એમાં જુઓ તો કે પાયરુવેટ એસિડ જે છે અથવા તો પાયરુવેટ 3 કાર્બનવાળો અણુ જે છે એનું ઓક્સિજનની હાજરીમાં કણાભસૂત્રની અંદર, અંગિકા છે કણાભસૂત્ર, એમાં કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા બનતું હોય છે. અહીંયા આપણને એક મુદ્દો બીજો નોંધવા જેવો એ પણ છે કે જ્યારે કોષોની અંદર શ્વસન થતું હોય તો એને આપણે કોષીય શ્વસન કહેતા હોઈએ. તો કોષીય શ્વસન દ્વારા મુક્ત થતી ઉર્જા તરત જ એટીપી નામના અણુમાં રૂપાંતરિત થતી હોય, અને આમ જોવા જઈએ તો કોષને અન્ય પ્રક્રિયાઓ માટે એટીપી છે એ બળતણ સ્વરૂપે કામ લાગતું હોય છે. અહીંયા એટીપીનું વિઘટન એક નિશ્ચિત પ્રમાણની ઉર્જાને મુક્ત કરે છે, જે કોષની અંદર થનારી આપણી જે આત્મરોશમી જે પ્રક્રિયાઓ છે એનું આખું સંચાલન કરતું હોય. એટલે કે જ્યારે આપણા કોષોને જરૂરિયાત મુજબ ઉર્જા જોતી હોય તો એ શેમાંથી મેળવે છે તો કે એટીપીમાંથી મળે. તો આ મુદ્દાની અંદર, શ્વસનના મુદ્દાની અંદર આપણને જારક શ્વસન અને અજારક શ્વસન વિશે જાણવા મળ્યું. તો કે ભાઈ જારક શ્વસન એટલે ઓક્સિજનની હાજરીમાં થતું શ્વસન જે આપણને કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા આપે છે. જ્યારે અજારક શ્વસન એટલે કે ઓક્સિજનની ગેરહાજરીમાં થતું શ્વસન જે આપણને ઇથેનોલ, લેક્ટિક એસિડ, કાર્બન ડાયોક્સાઇડ મળતું હોય છે. ત્યારબાદ જોઈએ તો જારક શ્વસન જે છે એ ઓક્સિજન આધારિત હોવાથી જારક સજીવો માટે ઓક્સિજનની માત્રા વધારે લેવી આવશ્યક છે. આપણે જોઈ ગયા કે ભાઈ વનસ્પતિઓમાં વાયુ જે છે એનું વિનિમય એના વાયુ રંધ્ર દ્વારા થતું હોય, એટલે એના આંતરકોષીય જે અવકાશ છે એટલે કે જે કોષો વચ્ચેની જે સમૂહની જે જગ્યા છે એ સુનિશ્ચિત કરે છે આપણને કે એના બધા કોષો છે એ વાયુઓના સંપર્કમાં હોય. આપણે જોઈએ ને કે પર્ણની સપાટી ઉપર વાયુ રંધ્ર આવેલા હોય તો વાયુ રંધ્ર છે એ સીધા કોના સંપર્કમાં હોય તો કે આંતરકોષીય અવકાશના સંપર્કમાં હોય. એટલે સીધા વાયુ છે એ કોના સંપર્કમાં આવી ગયા તો કે કોષોના સંપર્કમાં આવી ગયા. તો એના દ્વારા આપણે જોઈ ગયા કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની આપલે થતી હોય, પણ એ શેના દ્વારા થતી હોય તો કે પ્રસરણ દ્વારા આપલે થતી. તો કે વનસ્પતિમાં કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન જે છે એનું વિનિમય અથવા તો એની આપલે છે કોના દ્વારા થાય તો કે પ્રસરણ દ્વારા થતી હોય છે. તો વનસ્પતિની અંદર આપણને એટલી તો ખબર પડી ગઈ કે ભાઈ તે કોષોમાં કે તેનાથી દૂર કે બહાર હવામાં જઈ શકે. તો કે ભાઈ કોષોમાંથી ઓક્સિજન બહાર જઈ શકે અને ત્યાંથી તે વાતાવરણમાં ફરી પાછો આવી શકે. તો પ્રસરણની આખી દિશા જે છે એ પર્યાવરણીય પરિસ્થિતિ ઉપર અને વનસ્પતિઓની આવશ્યકતા ઉપર આધાર રાખે છે. આ યાદ રાખજો કે જે વનસ્પતિની અંદર જે વાયુઓનું વિનિમય પ્રસરણ દ્વારા થાય
તો એ પ્રસરણની દિશા કોના ઉપર આધાર રાખે? તો કે એક તો પર્યાવરણીય પરિસ્થિતિ ઉપર આધાર રાખે છે અને એક વનસ્પતિઓની આવશ્યકતા ઉપર આધાર રાખે છે. રાત્રિ દરમિયાન જ્યારે કોઈ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા નથી થતી ત્યારે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થવાની ઘટના થતી હોય. જ્યારે દિવસે શ્વસન દરમિયાન જે નવો બનેલો જે કાર્બન ડાયોક્સાઇડ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વપરાઈ જાય, જેથી કાર્બન ડાયોક્સાઇડ ફરી પાછો બનતો નથી. તો એ જ સમયે પાછો ઓક્સિજન છે એ મુક્ત થવાની ઘટના આપણને જોવા મળતી હોય. તો આપણે વનસ્પતિનું આપણે ધોરણ 9થી શીખતા આવીએ છીએ કે ભાઈ દિવસે શ્વસન કઈ રીતે થતું હોય ને રાત્રે શ્વસન કઈ રીતે થતું હોય. કે ભાઈ દિવસે વનસ્પતિ જે છે એ કાર્બન ડાયોક્સાઇડને લે છે અને ઓક્સિજનને મુક્ત કરે છે, જ્યારે રાત્રિ દરમિયાન ઓક્સિજનને લે છે અને કાર્બન ડાયોક્સાઇડને મુક્ત કરે છે. પ્રાણીઓમાં પાછું પર્યાવરણમાંથી ઓક્સિજન મેળવવા અને ઉત્પન્ન થયેલા જે કાર્બન ડાયોક્સાઇડથી છુટકારો મેળવવા માટે એક આખા અલગ જ અંગનો વિકાસ થયેલો હોય છે. જેમ કે આપણી વાત કરીએ, મનુષ્યની વાત કરીએ તો મનુષ્યના શ્વસન માટેના અંગો આપેલા છે ફેફસા. જ્યારે મોટાભાગના જળચર પ્રાણીઓ હોય તો એના શ્વસન માટે એમને ઝાલરો અથવા તો ચૂઈ જેવા અંગોની રચના થયેલી હોય છે. કારણ કે આપણે જે ફેફસાવાળા જેટલા પણ સજીવો છે એ મોટાભાગના સ્થળચર પ્રાણી કહેવાય. જ્યારે જે ઝાલર અને ચૂઈ જે ધરાવતા જેટલા પણ પ્રાણીઓ છે એ આપણા જળચર પ્રાણીઓ થયા. તો આપણે હવામાંના ઓક્સિજનનો ઉપયોગ શ્વસન માટે કરતા હોય, જ્યારે જળચર પ્રાણીઓ જે છે એ પાણીની અંદર દ્રાવ્ય થયેલા ઓક્સિજનનો ઉપયોગ કરતા હોય છે. તો હવે પછી આપણે ચર્ચા કરવાની છે કે ભાઈ પ્રાણીઓની અંદર શ્વસન જે છે એ કઈ રીતે થતું હોય છે. ત્યારબાદ જોઈએ તો પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ હવામાં રહેલા ઓક્સિજનના પ્રમાણ કરતાં ખૂબ ઓછું હોય. તેથી જળચર પ્રાણીઓનો શ્વાસ દર જે છે એ સ્થળચર પ્રાણીઓની તુલનામાં ઘણો ઝડપી હોય. અહીંયા આપણને એવું કીધું છે કે ભાઈ પાણીની અંદર જે દ્રાવ્ય થયેલો ઓક્સિજન છે એ આપણી હવામાં રહેલા ઓક્સિજન કરતાં ઓછો હોય. એટલે જેટલા પણ પાણીની અંદર જેટલા પ્રાણી રહે છે એનું શ્વસન દર જે છે એ આપણા જમીન પર રહેનારા પ્રાણીઓની તુલનામાં બહુ ઝડપી હોય. કારણ કે માછલીઓ જે છે એના મોં દ્વારા પાણી લેતી હોય અને જેમ તેમ કરીને એનું જેટલી પણ છે એને ઝાલર સુધી પાણીને પહોંચાડતી હોય. ત્યાં એમાંથી દ્રાવ્ય થયેલો ઓક્સિજન છે એ રુધિર દ્વારા મળતો હોય છે એને. તો સ્થળચર પ્રાણીની વાત કરીએ આપણે, એટલે કે જમીન પર રહેનારા પ્રાણીની વાત કરીએ તો એના શ્વસન માટે વાતાવરણમાંથી ઓક્સિજનનો ઉપયોગ કરતા હોય. જે જમીન પરના જેટલા પણ પ્રાણીઓ છે એ આપણને ખબર છે ઓબ્વિયસલી કે તે ઓક્સિજનનો ઉપયોગ વાતાવરણમાંના ઓક્સિજનને ઉપયોગ કરતા હોય છે. ટૂંકમાં વાતાવરણમાંથી ઓક્સિજનને તે લેતા હોય છે. તો વિવિધ સજીવોમાં આ ઓક્સિજન જુદા જુદા અંગો દ્વારા શોષણ થતો હોય અને આ બધા અંગોમાં એક એવી રચના હોય છે કે જે તેની સપાટીના ક્ષેત્રફળમાં વધારો કરતા હોય, જે ઓક્સિજનયુક્ત વાતાવરણના સંપર્કમાં રહેતો હોય છે. જેમ કે આપણા ફેફસાની વાત કરીએ અથવા તો આપણા પાછળના સ્નાયુની વાત કરીએ, મનુષ્યની વાત કરીએ તો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જે છે એના વિનિમય આ સપાટીની આરપાર થતું જોવા મળે છે. એટલે આ સપાટી છે ખૂબ જ પાતળી અને નાજુક હોય અને આ સપાટીના રક્ષણ કરવા હેતુથી તે શરીરની અંદર ગોઠવાયેલી હોય છે, જેને આપણે ફેફસા કહીએ. માટે આ ક્ષેત્રમાં હવાને આવવા માટે કોઈ રસ્તો હોવો જોઈએ. એના માટે તો આપણે તો કે નાસિકા છિદ્ર આપેલું છે, નાક જેવી રચના આપેલી છે. આ ઉપરાંત જ્યાં ઓક્સિજનનું શોષણ થાય છે તે વિસ્તારમાં હવા અંદર કે બહાર જવા માટે ખાસ કાર્યવિધિ હોય છે. જેમ કે આપણે નાસિકા છિદ્ર દ્વારા શ્વાસ લઈએ છીએ અને એ જ નાસિકા છિદ્ર દ્વારા આપણે ઉચ્છ્વાસ પણ કરીએ છીએ. એટલે શ્વસનની ક્રિયા દ્વારા આપણે ઓક્સિજનને લઈએ છીએ અને ઉચ્ચ શ્વાસ દ્વારા આપણે કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢતા હોઈએ. ત્યારબાદ તમારા પાઠ્યપુસ્તકમાં જે આકૃતિ છે એને તમે ધ્યાનથી જુઓ તો મનુષ્યમાં શ્વસન તંત્રના અંગો આપેલા છે આપણને. તો કે ભાઈ મનુષ્યના શ્વસન તંત્રની અંદર આપણે વાતાવરણમાંની હવા જે છે એને આપણે નાસિકા છિદ્ર દ્વારા ગ્રહણ કરતા હોઈએ છીએ અને એ નાસિકા છિદ્ર જે છે એ નાસિકા કોટર અને અસ્તરનું બનેલું હોય છે. તો જ્યારે હવા છે એ સૌ પ્રથમ નાસિકા છિદ્ર દ્વારા આપણા નાસિકા કોટરમાં પ્રવેશ કરે છે ત્યારે એ નાસિકા કોટરનું જે અસ્તર છે એ સૂક્ષ્મ રોમ અને શ્લેષ્મ સ્ત્રવિત ગ્રંથિઓનું બનેલું હોય. તો જેવી હવા આપણા નાસિકા છિદ્ર દ્વારા નાસિકા કોટરમાં પ્રવેશ કરે તો એ નાસિકા કોટરમાં આવેલા જે સૂક્ષ્મ રોમ એટલે જે સૂક્ષ્મ વાળ છે એના દ્વારા રજક કણો છે અથવા તો બેક્ટેરિયા છે એ પકડાઈ જતા હોય છે, અથવા તો એના જે શ્લેષ્મ સ્ત્રવિત આપણી જે ગ્રંથિ છે તેની અંદર આ બધા વાયુ જે છે એ
અથવા તો જે બધા કણો છે એ પકડાઈ જતા હોય. ત્યારબાદ હવા જે છે એ સીધી સ્વરકંઠ નળી મારફતે પ્રવેશ કરી શ્વાસ નળીમાં અને શ્વાસ નળીમાંથી સીધી પ્રવેશ કરી અને આપણા ફેફસામાં પ્રવેશતી હોય છે. તો આ મુદ્દાની અંદર આપણે જોઈએ તો આપણા પાઠ્યપુસ્તકની અંદર કીધું છે કે નાસિકા છિદ્ર દ્વારા હવા શરીરમાં લેવામાં આવે. નસકોરા દ્વારા જે આવનારી હવા છે એના માર્ગમાં મેં હમણાં વાત કરી એ પ્રમાણે કે નાના રોમ જેવી રચના હોય છે જેમાં આ હવાનું ફિલ્ટર થાય છે, એટલે કે હવા ગળાય છે, જેથી શરીરમાં આવનારી જેટલી પણ ધૂળ અથવા તો બીજી કોઈ અશુદ્ધિ છે એ આપણા શરીરની અંદર આવી શકે નહીં. બીજું એ જ માર્ગની અંદર એટલે કે નાસિકા કોટરમાં શ્લેષ્મનું સ્તર હોય છે જે આ પ્રક્રિયામાં મદદરૂપ કરે છે કે ભાઈ બેક્ટેરિયા જેવા કોઈ હોય સૂક્ષ્મ કણો તો એને એમાં જકડી રાખે છે અને આપણા શરીરમાં પ્રવેશ કરવા દેતી નથી. બીજું, નાસિકા છિદ્રમાંથી હવા જે છે ગ્રીવા દ્વારા સીધી ક્યાં વહન પામે તો કે ફેફસામાં વહન પામે. ગ્રીવા અથવા તો એને આપણે કંઠનળી પણ કહી શકીએ. તો કે એ કંઠનળીનો જેટલો પણ પ્રદેશ છે એ કાસ્થીની વલયમય રચનામાં હોય છે જે હવાનો બંધ માર્ગ થતો અટકાવી દે, એટલે કે હવાને પ્રવેશ કરવા માટે બંધ માર્ગ જે છે એને અટકાવી શકે છે. ત્યારબાદ આપણે જોઈએ તો કે ભાઈ ફેફસાની અંદર એક વખત હવા આવી ગઈ પછી નાની નલિકાઓ દ્વારા વિભાજિત થતી હોય છે અને અંતમાં એ છેલ્લે ફુગા જેવી રચનામાં પરિણમતી હોય. તો કે ભાઈ હવા છે ફેફસાના અંદરના ભાગમાંથી એક નાની નલિકાઓ દ્વારા આપણા શરીરમાં જે વાયુકોષ્ઠ તરીકે એક રચના છે તેમાં પ્રવેશતી હોય છે. તો કે ફેફસામાંથી હવે હવા છે ક્યાં આવી ગઈ તો કે વાયુકોષ્ઠમાં આવી ગઈ. વાયુકોષ્ઠ એક સપાટી પૂરી પાડે છે કે જેના દ્વારા વાત વિનિમય થાય છે. આમ જોવા જઈએ તો ફુગા જેવી રચના થઈ કે ત્યાં વાત વિનિમય એટલે કે વાયુઓનું અંદર અથવા તો બહાર જવાનું વિનિમય થતું હોય. હવે વાયુકોષ્ઠની દિવાલ જે છે અથવા તેની જે સપાટી છે એના ઉપર રુધિર કેશિકાઓની બહુ જ વિસ્તૃત જાળીરૂપ જેવી રચના હોય છે, એટલે કે વાયુકોષ્ઠની દિવાલમાં રુધિર કેશિકાઓ હોય છે. અગાઉના ધોરણમાં આપણે શીખી ગયા કે જ્યારે આપણે શ્વાસ અંદર લઈએ છીએ ત્યારે આપણી પાંસળીઓ જે છે એ ઉપસી જતી હોય અને આપણો જે ઉરોદર પટલ જે છે એ થોડોક ચપટો થતો હોય જેના કારણે આપણું ઉરસીય ગુહા છે મોટી બની જાય, એટલે કે આપણું પેટ છે એ મોટું ફૂલાતું હોય છે તો મોટું થઈ જાય છે. ત્યારે હવા છે એ ફેફસા દ્વારા દાખલ થતી હોય. તો અહીંયા આપણને કીધું છે કે ભાઈ જ્યારે મનુષ્ય શ્વસનની ક્રિયા કરતો હોય તો જ્યારે શ્વાસને અંદર લે છે ત્યારે એની પાંસળીઓ ઉપસી જાય છે અને એનું ઉરોદર પટલ છે એ થોડુંક ચપટું થઈ જાય, પરિણામે એનું જે ઉરસીય ગુહા એટલે કે એનું પેટ જે છે એ થોડુંક મોટું થઈ જાય છે અને હવા છે એ ફેફસા દ્વારા એમાં દાખલ પામતી હોય અને ધીરે ફેફસામાંથી હવા વાયુકોષ્ઠોમાં ભરાઈ જતી હોય છે. હવે તો કે રુધિર જે છે એ શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડને વાયુકોષ્ઠમાં મુક્ત કરવા માટે લાવે છે. તો કે રુધિર જેવું વાયુકોષ્ઠમાં પ્રવેશ કરે એટલે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થતો હોય. વાયુકોષ્ઠની જેટલી પણ રુધિર કેશિકાઓ છે એ રુધિર વાયુકોષ્ઠની હવામાંથી ઓક્સિજનને લઈ અને સીધો એને શરીરના જુદા કોષોમાં પહોંચાડતો હોય. તો કે વાયુકોષ્ઠની જેટલી પણ રુધિર કેશિકાઓ છે એ લોહી એટલે કે આપણા રુધિરની અંદર જેટલો પણ ઓક્સિજન છે એને શરીરના જુદા ભાગોમાં પહોંચાડતી હોય છે. શ્વાસોશ્વાસનું જે આખું ચક્ર છે એ દરમિયાન જ્યારે હવા અંદર અને બહાર જતી હોય ત્યારે ફેફસા હંમેશા હવાના વિનિમય માટે એક વિશિષ્ટતા ધરાવતા હોય છે, જેથી ઓક્સિજનના શોષણ અને કાર્બન ડાયોક્સાઇડને વાતાવરણમાં મુક્ત કરવા માટેનો એક થોડોક આપણને સમય મળતો હોય છે. તો અહીંયા આપણે મનુષ્યના શ્વસન તંત્રની વાત કરી તો તેની અંદર સૌ પ્રથમ હવા જે છે એ નાસિકા છિદ્ર મારફતે નાસિકા કોટરમાં પ્રવેશ કરે છે અને એ નાસિકા કોટરની અંદર સૂક્ષ્મ રોમ અને શ્લેષ્મ સ્રવિત ગ્રંથિ હોય છે જેના દ્વારા ધૂળના રજક કણો અને બેક્ટેરિયાથી જકડાઈ જતા હોય. નાસિકા કોટરમાંથી હવા જે છે એ સીધી ક્યાં આવે છે તો કે ગ્રીવા અથવા તો કંઠનળીમાં પ્રવેશ કરે અને કંઠનળીમાંથી એ સીધી હવા ક્યાં પ્રવેશ કરે છે તો કે શ્વાસ નળીમાં પ્રવેશ કરે અને શ્વાસ નળીમાંથી એ હવા છે સીધી ક્યાં પ્રવેશ કરે અથવા તો ઓક્સિજન છે સીધો ક્યાં પ્રવેશ કરે છે તો કે ફેફસામાં અને ફેફસામાંથી એ જુદી શ્વાસ વાહિકાઓ દ્વારા એ ક્યાં પ્રવેશ કરે છે હવા તો કે વાયુ કોષ્ઠોમાં પ્રવેશ કરે અને વાયુકોષ્ઠમાં જેવી હવા ભરાઈ જાય એટલે એ હવામાંથી ઓક્સિજન જે છે એ વાયુકોષ્ઠની દિવાલમાં રહેલી અસંખ્ય રુધિર કેશિકાઓ છે એના દ્વારા શોષણ પામે છે અને પૂરેપૂરો ઓક્સિજન જે છે એ રુધિરની અંદર ભળતો હોય અને એ રુધિર કેશિકા એ ઓક્સિજનવાળા રુધિરને શરીરના જુદા કોષો સુધી એને
પહોંચાડતી હોય છે, જેથી આપણા કોષોને ઉર્જા મળતી હોય. તો વિદ્યાર્થી મિત્રો, મનુષ્યના શ્વસન તંત્રની અંદર ખાસ યાદ રાખવાનું કે એની શરૂઆત નાસિકા છિદ્રથી થાય અને એનું અંત જે છે એ ક્યાં થાય તો કે વાયુ કોષ્ઠમાં થતું હોય છે, અથવા તો વાયુ કોષ્ઠની દિવાલમાં થતું હોય છે. અહીંયા એક બીજી પણ આપણને ચર્ચા કરવામાં આવેલી છે કે ભાઈ, જ્યારે પ્રાણી કદમાં મોટું હોય ત્યારે ખાલી પ્રસરણ દાબ વડે જ બધા અંગોમાં ઓક્સિજન પહોંચાડવો અશક્ય બનતો હોય છે. જોકે ફેફસાની હવામાંથી જે શ્વસન રંજક દ્રવ્ય કણ છે એ ઓક્સિજનને લઈ લે અને પેશી સુધી પહોંચાડી દે. જો અહીંયા જે આપણું શ્વસન રંજક દ્રવ્ય કણની વાત આવે ને એટલે એ સમજી જવાનું કે એ આપણું હિમોગ્લોબિનની વાત કરે છે અહીંયા. તો કે ભાઈ, ફેફસાની હવામાંથી શ્વસન રંજક દ્રવ્ય કણ ઓક્સિજનને લઈને સીધો ક્યાં પહોંચાડે છે તો કે પેશીમાં પહોંચાડે, જેમાં ઓક્સિજનની ઉણપ હોય ત્યાં સુધી પહોંચાડી દે. તો કે માનવમાં શ્વસન રંજક દ્રવ્ય કણ છે એ કયું છે તો કે હિમોગ્લોબિન છે, જે ઓક્સિજન માટે ઊંચી બંધન ઉર્જા ધરાવે છે. આ રંજક દ્રવ્ય જે આપણો લાલ રંગનું જે આપણા લોહીની અંદર રક્તકણ હોય છે એમાં આવેલા હોય. હિમોગ્લોબિન ક્યાં આવેલું તો કે રક્તકણમાં આવેલું હોય છે. તો કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થયેલો હોય છે અને તેથી તેનું પરિવહન આપણા રુધિરમાં દ્રાવ્ય અવસ્થામાં થાય છે. એટલે આપણા લોહીની અંદર કાર્બન ડાયોક્સાઇડ છે એ પાછો કેવો હોય છે, દ્રાવ્ય સ્વરૂપ હોય, એટલે અસર થતી નથી. પરંતુ આપણા રુધિરની અંદર જે આપણો ઓક્સિજન જે છે રેડી, એનું શોષણ કોણ કરી નાખે છે તો કે હિમોગ્લોબિન કરી નાખે. તો આજના શ્વસન મુદ્દાની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે જારક શ્વસન કોને કહેવાય, અજારક શ્વસન કોને કહેવાય, અને ગ્લુકોઝનું પાયરુવેટમાં રૂપાંતરણ કઈ રીતે થાય, પાયરુવેટનું ઓક્સિજનની ગેરહાજરીમાં રૂપાંતરણ કઈ રીતે થાય અને ઓક્સિજનની હાજરીમાં કઈ રીતે રૂપાંતરણ થાય તેની ચર્ચા કરી. એટીપીની ચર્ચા કરી, એટલે કે એટીપીનું પૂરું નામ યાદ રાખવાનું, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. ત્યારબાદ આપણે વાત કરી કે ભાઈ, વનસ્પતિની અંદર રાત્રિ દરમિયાન અને દિવસ દરમિયાન કઈ રીતે શ્વસન થતું હોય છે. અને ત્યારબાદ આપણે જળચર પ્રાણીની વાત કરી કે તેમાં શ્વસન કઈ રીતે થતું હોય. અને ત્યારબાદ આપણા એટલે કે મનુષ્યના શ્વસન તંત્રની વાત કરી કે જેમાં તેનું શ્વસન છે એ નાસિકા કોટર અથવા તો નાસિકા છિદ્ર દ્વારા શરૂ થાય છે અને હવા તેના દ્વારા ગ્રહણ કરે અને અંત ક્યાં પામે છે તો કે તેના વાયુ કોષ્ઠમાં અંત પામે છે. તો આજના વિડીયોની અંદર એટલી જ ચર્ચા. હવે પછીનો આપણે મુદ્દો ઉત્સર્જનનો ભણવાનો છે. મેં તમને આ ચેપ્ટર શરૂઆત થયું એ પહેલાં જ મેં કહી દીધું કે વહનવાળો મુદ્દો છે એ તમારે આ વખતે બાદ કરવામાં આવ્યો છે, તેથી તેને આપણે સ્ટડી કરવાનો નથી. આની પછીના વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે સીધા ડાયરેક્ટ આપણું ઉત્સર્જનવાળા મુદ્દાની ચર્ચા કરીશું. તો આજના વિડીયોમાં જેટલી પણ શ્વસન વિશે સમજૂતી આપેલી છે એમાં જો ન સમજાણું હોય કંઈ પણ મુદ્દો તો તમારા સવાલ અને નામ સાથે વોટ્સઅપ ગ્રુપની અંદર મોકલી દેવાનો રહેશે. અસ્તુ.